બનાસકાંઠામાં યુજીવીસીએલનો વધુ એક છબરડો સામે આવ્યો છે। અહીં વીજ પુરવઠો વપરાયા વિના જ એક સામાન્ય ગ્રાહકને લાખો રૂપિયાનું તોતિંગ બિલ પધરાવી દેવામાં આવ્યું છે। ચિત્રાસણી ગામમાં રહેતા આંજણા રામા આભાભાઈના મોબાઈલ પર જ્યારે વીજ બિલનો મેસેજ આવ્યો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે જે મકાનનું બિલ સામાન્ય રીતે દર મહિને માત્ર 300 થી 400 રૂપિયા આવતું હતું, તે બંધ મકાનનું બિલ આ વખતે પૂરા 1,06,843 રૂપિયા આવ્યું છે। પીડિત પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ખેતરમાં રહે છે અને ગામમાં આવેલું તેમનું આ મકાન તદ્દન ખાલી પડ્યું છે, છતાં પણ યુજીવીસીએલે આટલું મોટું બિલ ફાડી દીધું। ગ્રાહકે જ્યારે પોતાના ઘરના મીટરની તપાસ કરી તો અસલી ગોટાળો સામે આવ્યો। મીટરનું વાસ્તવિક રીડિંગ માત્ર 3100 યુનિટ હતું, પરંતુ યુજીવીસીએલના કર્મચારીઓએ ઓફિસમાં બેઠા બેઠા બિલમાં આંકડો વધારીને સીધો 17,000 યુનિટ દર્શાવી દીધો હતો। તંત્રના આ ગંભીર છબરડાને કારણે ગ્રાહક ભારે ચિંતામાં મુકાયા છે અને તેમણે તાત્કાલિક ઇકબાલગઢ યુજીવીસીએલ કચેરીમાં લેખિત જાણ કરી યોગ્ય તપાસ અને બિલમાં સુધારો કરવાની ઉગ્ર માંગ કરી છે। અમે વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનો। તો અચાનક મને તો ટેન્શન આવી ગયું કે સાલું આટલું બિલ ક્યાંથી આવ્યું। તો હું તાત્કાલિક ખેતરમાંથી ઘરે આવ્યો તો ઘર ખોલ્યું તો કોઈ લાઇટ બિલ બીજું તો હતું નહીં। તો હેલ્પરને ફોન કર્યો તો હેલ્પર મને એવું કીધું કે કોઈ મને ખબર નથી, તમારે જવું પડે ઇકબાલગઢ જીએબીમાં। પણ જે જૂનું રીડિંગ જોયું ને તો 3,060 છે અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર। છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800નું બિલ આપી દીધું છે। તો આ બિલ અમારે કઈ રીતે ભરવું એ તો અમને કોઈ ખ્યાલ નથી। આ તો મેસેજ આવ્યો મોબાઈલ નંબર પર એટલે મને ખબર પડી, એટલે હું ઘરે તપાસ કરી તો લાઇટ બિલ તો હતું નહીં। હવે કોણ આવ્યું હતું બિલ આપવા એ બી મને તો ખબર નથી। અમારે તો ઘરે રહેતા નથી, ઘર બંધ હોય છે, છતાં બી આટલું બિલ આવ્યું હતું। દર વખતે અમારે બિલ આવતું 200-300 રૂપિયાનું રનિંગ આવતું, જે ચાર્જ આવતું એ, બાકી તો વપરાશ છે જ નહીં, વપરાશ નથી, છતાં બી 1,08,000નું બિલ આવ્યું એટલે કઈ રીતે ભરવું એ સમસ્યા છે સાહેબ। બનાસકાંઠામાં યુજીવીસીએલનો વધુ એક છબરડો સામે આવ્યો છે। અહીં વીજ પુરવઠો વપરાયા વિના જ એક સામાન્ય ગ્રાહકને લાખો રૂપિયાનું તોતિંગ બિલ પધરાવી દેવામાં આવ્યું છે। ચિત્રાસણી ગામમાં રહેતા આંજણા રામા આભાભાઈના મોબાઈલ પર જ્યારે વીજ બિલનો મેસેજ આવ્યો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે જે મકાનનું બિલ સામાન્ય રીતે દર મહિને માત્ર 300 થી 400 રૂપિયા આવતું હતું, તે બંધ મકાનનું બિલ આ વખતે પૂરા 1,06,843 રૂપિયા આવ્યું છે। પીડિત પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ખેતરમાં રહે છે અને ગામમાં આવેલું તેમનું આ મકાન તદ્દન ખાલી પડ્યું છે, છતાં પણ યુજીવીસીએલે આટલું મોટું બિલ ફાડી દીધું। ગ્રાહકે જ્યારે પોતાના ઘરના મીટરની તપાસ કરી તો અસલી ગોટાળો સામે આવ્યો। મીટરનું વાસ્તવિક રીડિંગ માત્ર 3100 યુનિટ હતું, પરંતુ યુજીવીસીએલના કર્મચારીઓએ ઓફિસમાં બેઠા બેઠા બિલમાં આંકડો વધારીને સીધો 17,000 યુનિટ દર્શાવી દીધો હતો। તંત્રના આ ગંભીર છબરડાને કારણે ગ્રાહક ભારે ચિંતામાં મુકાયા છે અને તેમણે તાત્કાલિક ઇકબાલગઢ યુજીવીસીએલ કચેરીમાં લેખિત જાણ કરી યોગ્ય તપાસ અને બિલમાં સુધારો કરવાની ઉગ્ર માંગ કરી છે। અમે વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનો। તો અચાનક મને તો ટેન્શન આવી ગયું કે સાલું આટલું બિલ ક્યાંથી આવ્યું। તો હું તાત્કાલિક ખેતરમાંથી ઘરે આવ્યો તો ઘર ખોલ્યું તો કોઈ લાઇટ બિલ બીજું તો હતું નહીં। તો હેલ્પરને ફોન કર્યો તો હેલ્પર મને એવું કીધું કે કોઈ મને ખબર નથી, તમારે જવું પડે ઇકબાલગઢ જીએબીમાં। પણ જે જૂનું રીડિંગ જોયું ને તો 3,060 છે અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર। છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800નું બિલ આપી દીધું છે। તો આ બિલ અમારે કઈ રીતે ભરવું એ તો અમને કોઈ ખ્યાલ નથી। આ તો મેસેજ આવ્યો મોબાઈલ નંબર પર એટલે મને ખબર પડી, એટલે હું ઘરે તપાસ કરી તો લાઇટ બિલ તો હતું નહીં। હવે કોણ આવ્યું હતું બિલ આપવા એ બી મને તો ખબર નથી। અમારે તો ઘરે રહેતા નથી, ઘર બંધ હોય છે, છતાં બી આટલું બિલ આવ્યું હતું। દર વખતે અમારે બિલ આવતું 200-300 રૂપિયાનું રનિંગ આવતું, જે ચાર્જ આવતું એ, બાકી તો વપરાશ છે જ નહીં, વપરાશ નથી, છતાં બી 1,08,000નું બિલ આવ્યું એટલે કઈ રીતે ભરવું એ સમસ્યા છે સાહેબ।